જોઈ રહ્યા છો ઠીક મારી પાછળ આ ધોળકા અમદાવાદને જોડતો રોડ જે છે અને તે અત્યારે સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો છે। ગઈકાલથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ને તેના કારણે સંપૂર્ણ રોડ જે છે તે બ્લોક થયેલો જોવા મળી રહ્યો છે। જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ પહેલાં તો હું મારા કેમેરામેન પંકજને કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે આ તરફ જે જમણી સાઈડ રોડની જે જમણી સાઈડ જે છે તે જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ધોળકા અમદાવાદ બદરખાના જે રસ્તો જે છે તે સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો છે। લોકો જો પસાર થાય તો તેમને જીવના જોખમે પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે અને જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ મુકાઈ છે। સંપૂર્ણ રીતે રોડ જે છે તે બ્લોક થઈ ચૂક્યો છે અને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર જે છે તે સંપૂર્ણ રીતે અંદર જે રોડની નીચે ખાબકી ચૂક્યું છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એ જ રીતે આ ટ્રક જે છે તેના જ પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેની એક્ઝેક્ટ પાછળ જે કાર જે છે જે મોટી વાહન જે છે તેના દ્રશ્યો પણ આ પ્રકારે જોવા મળી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકો જે છે તે અહીંથી રાહદારી રૂપે નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે સંપૂર્ણ રીતે રોડ જે છે તે બ્લોક થઈ ચૂક્યો છે અને રોડ બ્લોક થવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા લોકો જે છે તે નજરે પડી રહ્યા છે। ફક્ત ને ફક્ત મોટા વ્હીકલો જે છે તે અહીંથી પસાર થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અન્ય વાહનો જે છે તે પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી છે। ગઈકાલે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણની અંદર પાણી હતું પરંતુ વરસાદ રોકાયો છે અને વરસાદ રોકાયા બાદ જે સ્થિતિ જે છે તે થોડી કાબૂમાં આવી છે પરંતુ વાહનો તમે જોઈ શકો છો। વાહનો ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે કેવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે। હજુ પાણીનો પ્રવાહ એ જ પ્રમાણે આવી રહ્યો છે અને એ જ પ્રકારે જોવા મળી રહ્યો છે। ટુ વ્હીલર ચાલકો જે છે તેમને પણ ચાલીને જવાની નોબત આવી રહી છે અને જો અન્ય લોકો જે છે તે ધોળકા તરફથી આવતા હોય તો તેમને આ રીતે ટ્રેક્ટરમાં જવાની નોબત જે છે રોડ જે છે તે ક્યાં છે તે પણ દેખાતો નથી અને મોટા વાહનો આ રીતે પસાર થાય તો તેની હાલત કેવી થઈ છે તે તમે સાફ રીતે જોઈ શકો છો। પાણીનો પ્રવાહ પણ એટલા જ પૂરજોશની અંદર આવી રહ્યો છે કે તમે જો ધ્યાન ના રાખો તો આ તરફ જે ખાડા જે છે એટલે કે આ ખાડામાં પણ તમે ખાબકી શકો છો તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે ગઈકાલથી જે પ્રકારે ભારે વરસાદ થયો છે બપોર બાદ આ સંપૂર્ણ રોડ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે એટલે કે અમદાવાદ ધોળકા રોડ જે છે તે બ્લોક થઈ ચૂક્યો છે। અત્યારે હાલ પોતે જે વાહન ચાલકો જે છે તે તેમના રિસ્ક ઉપર જવાની નોબત જે છે તે આવી રહી છે અને રિસ્ક લે તો તેમની સામે આ પરિણામ તમારી સામે જોવા મળી રહ્યું છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાત એ છે કે એક નહીં બે નહીં પરંતુ અનેક વાહનો જે છે તે પાણીની અંદર પરિસ્થિતિમાં સપડાયા હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને આ સ્થિતિ જે છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામ ખાતે થઈ છે। ત્યાં પણ પૂરજોશની અંદર પાણી છે। આવતા જતા લોકો માટે થઈ અને રસ્તો સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો છે। ટ્રેક્ટર જે છે તે પણ ખાબક્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે। ટ્રેક્ટરની તો વાત ઠીક પરંતુ તેની આગળ રહેલું જીસીબી જે છે તે પણ પાણીમાં ખાબક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે આ રસ્તામાં પાણી ફરી વળવાના કારણે આસપાસના ખેતરો જે છે કે જાણે દરિયો અને બેટ બની ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોને તો પારાવાર નુકસાન છે પરંતુ રાહદારીઓ માટે એટલે કે જે લોકો અમદાવાદ ધોળકા દૈનિકનું અપડાઉન કરે છે તેમની માટે આ રસ્તો જે છે તે સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો છે। આ રસ્તો જે છે તે એટલે કે અમદાવાદથી ધોળકા તરફ જવું હોય તો અન્ય તરફથી જઈ અને ફરીને જવાની નોબત જે છે તે આવી રહી છે। આશા રાખીએ કે જે પ્રભાવિત થયું છે જે વિસ્તાર પ્રભાવિત થયા છે તે ઝડપથી કંટ્રોલમાં આવે। પાણી જે છે તે પણ કંટ્રોલમાં આવે કે જેથી કરીને આ પ્રકારની એટલે મોટી મુસીબત જે છે તે ન થાય અને લોકોને જનજીવન જે છે તે ફરી રાબેતા મુજબ થાય।